હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવાના અલગ અલગ સિટીની અંદર ચાલુ થયા છે. આની અંદર આપણે વાત કરીએ તો વડોદરાની અંદર 900 જેટલા મકાનો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. વડોદરાના જે મકાન છે એ EWS1 પ્રકારના આવાસ છે. હવે આપણે વાત કરીએ તો રાજકોટની અંદર પણ આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. રાજકોટની અંદર LIG અને EWS2 સ્કીમ માટે ફોર્મ ભરાય છે. LIG ની અંદર આપણે વાત કરીએ તો વાર્ષિક આવક 6 લાખ હોય એ ફોર્મ ભરી શકે છે. અને EWS જે ફોર્મ છે એની અંદર વાર્ષિક 3 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા લોકો છે એ ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ છે એ તમારે 30 દિવસની અંદર ભરવાના છે. અને આ ફોર્મ ભરવા માટેની જે માહિતી છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના ઉપર આપેલી છે. હવે ફોર્મની અંદર આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટની અંદર તમારે ઘરના બધા જ સભ્યોના જે ડોક્યુમેન્ટ્સ માંગેલા છે એ આવશે. પ્રમાણે આની અંદર તમારે તો જો અપલોડ વિડીયો સારો કરવાના લાગે હોય તો છે. વિડીયોને લાઈક અને જો કરી તમે દેજો ભાડે અને મકાન રહેતા ગવર્મેન્ટ હોય તો સાથી ભાડા કરાર ચેનલને છે એ સબસ્ક્રાઇબ તાજેતરનો રજૂ કરવાનો હોય છે. એટલે કે ફોર્મ બહાર પડ્યું હોય એની પહેલાનો જે ભાડા કરાર છે 1-2 મહિના પહેલાનો એ તમારે એની અંદર આપવા